જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં ને? તો આજ તો છે ગણેશ ચતુર્થી. તો ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના મારા અને મારા પરિવાર તરફથી. ઢેર સારી શુભકામના. તો અલ્પા મેડમ પાછળ જે આપણે જે આજે ગણેશ ચતુર્થી છે તો ગણપતિ દાદા આટલું લાડવા બનાવવાના છે, તો તેની તૈયારી ફૂલ ચાલે છે. તો આપણે ચાલો જઈએ અલ્પા મેડમને મળીએ. તો આજે તો શું દાદાના લાડવા બનાવવાના છે? દાદાના લાડવા, દાદાના લાડવાના, આપણે ખાવાના લાડવા. ગણપતિ દાદા તો ખાય, પણ આપણે ભેગા વધારે ખાય, એટલે એટલો બધો પીંડો બાંધો. તો લાડવાની તારી રેસીપી આપવાની બતાવવાની છે ને? કઈ રીતે લાડવાની રેસીપી જ છે ને, જો ને આ ચાલુ થઈ ગયો એટલે રેસીપી લોટ બંધાઈ ગયો. ઠીક. તો મુઠિયા તળી નાખીએ આગળ આપણે. એટલે આપણે મુઠિયા તળીને એ બનાવવાના છે કે આપણે ભાખરી કરીને એ નથી બનાવવાનું. ભાખરી કરીને એ રીતે નથી બનાવવાના, એવું છે ને? હા હા. તો મુઠિયા કરીને આપણે તેલમાં તળાય ને કોઈ વાર પછી. આવી રીતે બનાવી, કોઈ વાર આવી રીતે બનાવી, થોડુંક મોડું થઈ ગયું છે. આ બનાવીને તો મિત્રો વિડીયો પૂરો જોજો, બરોબર? તમને ગણપતિના લાડુ કઈ રીતે બનાવીએ છીએ અમે લોકો તે પૂરી રેસીપી બતાવશું. ગણપતિને આપણે જમાડશું, ગણપતિને ભાવથી જમાડશું તે પણ બતાવશું. વિડીયો પૂરો જોજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, તમારા ગ્રુપમાં જાજામાં જાજો શેર કરજો, બરોબર? અને ગણપતિ વિશે પ્રેમ હોય તો વિડીયો લાઈક અને જાજામાં જાજો શેર કરજો. અને ખાસ કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં, કોમેન્ટ તો ખાસ કરજો. તો જો આપણો લોટ પણ બંધાઈ ગયો અને એકદમ સરસ ને આપણે મુઠિયા કરી લઈએ. અને આ તો છે અડદની દાળ અને ચૂરમાના લાડુ. ભાઈ મજા જ આવશે. આજ તો દેખના પપ્પાને કઈ નક્કી જ નહીં કેટલા ખાય. તો આ રીતે મુઠિયા બનાવવાના હોય એમ? ખાસા નો રે, મતલબ આંગળીઓ નાખીને આંગળીમાં આ રીતે આમાં મુઠ્ઠી વાળી જવાની, લોટ ઓલું કરી એ રીતે મુઠ્ઠી ગણપતિ વાળવાની. દાદા ખીજા હે ચેલું ને એકાદી મુઠ્ઠી વાળવા દેતા નહીં, એ ગણપતિ દાદા ચલો. ખીજાય. તને ગણપત દાદા ખીજાય, હાથ નો ધોયા બેટા, ખરાબ હોય હો મારો દીકરો, એમ કવર આવે નહીં. નહીં તને ખીજાય, ખરાબ હાથ હોય એટલે ખીજાય. આપણું તેલ આવી ગયું છે તો આપણે મુઠિયા પણ તળવા નાખી દઈએ. ધીમે ધીમે નાખવા પડશે, તેલ થઈ ગયું છે ઝાઝું. ઓલું ભાખરી આપણે તાવડીએ શેકીને બનાવવાના, આ ડાયરેક્ટ તેલમાં તળી નાખવાના. તો આપણે પેલો ઘણો તળાઈ ગયો છે, તવો નાનો પડે છે કા? તો આમાં આ રીતે ખરા થવા દેવાના એમ ને? ખરા થઈ જાય એટલે મુઠિયા તળાઈ જાય, ડાયસ પડવી જોઈએ એટલે કાચા નો રે. કાચા. કે મિત્રો મુઠિયા તળવાનું કારણ શું છે કે ભાખરી બનાવીને જે બનાવે, ભાખરી બનાવીને તમે છોડો તો એમાં તમારે ઘી ને એવું વધારે જોઈએ, પણ આ રીતે મુઠિયા કરીને તમે તળો ને તો તમારે ઘી ઓછું જોઈએ. મુઠિયા તળાય અને સારી રીતે થોડા ઠરવા મૂકી દઈએ. આપણે મિક્સરમાં કાઢવાના છે ને, ભાંગી નાખીએ. તો હું તને આન્સર પૂછું છું, ગણપતિનું સાચું નામ શું છે? હે? ગણપતિનું સાચું નામ? ગુણપતિ. હે? ગુણપતિ એટલે ગુણપતિ કઈ રીતે કહેવાના? એવું કહેવામાં કંઈક આવતું કે શાસ્ત્ર મુજબ કે લગ્ન થાય ને તો ઈ એમ કે આપણે ગુણપતિ બેહાડવા છે એમ. એટલે મતલબ ગુણપતિનો મતલબ એવો કે ગુણપતિ એટલે પેલા ગુણ વાળો પતિ બેહે. પછી ગુણ વગરનો બે હે તો ગુણ વગરનો તો શંકર ભગવાનના લગ્ન ક્યાં તો એ ગણપતિ બેહેડા હતા હે? તો એ ગણપતિ ક્યાં છે? એ પાર્વતી ના ગુણપતિ હમ નતું, એવું કઈક જ નતું. તમને બધા ખબર. મને હું કાંઈ થોડો મને ધર્મના ચોપડા વાંચેલા છે મેં, તે મને ખબર હોય નથી. તે કોને ખબર? તો મુઠિયા તળાય અને કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે એને મિક્સરમાં પીસી નાખશે અલ્પા આગળ. સ્ટાર્ટ કરી દે. શ્રી ગણેશાય નમઃ. હે ગણપતિ દાદા. અને શું છે, મુઠિયા તમારે ઠરી જાય ને પછી જ તમારે આની અંદર મિક્સરમાં નાખવા. શું છે, ગરમા ગરમ નાખશો ને તો શું છે, લોસો થાય એટલે મિક્સર સોંટવા કરે, મિક્સર બળી પણ શકે છે. તો આપણે પીસાય
અને કમ્પ્લીટ થઈ ગયું છે મુઠિયા. આવો ગરમા ગરમ થઈ જાય, ગરમ થઈ જાય મિક્સર મુઠિયા અંદરથી એ લોક સોટી જાય છે ને ગરમ હોય ને એટલે. એકદમ મસ્ત થઈ જાય. પહેલાં આપણે દેશી આપણે ઓલું આવતું ને શું કહેવાય સાવણી આવતી ને એટલે એક બાજુ ભાખરી સોડતા જાય અને અને ભાખરી ગરમા ગરમ હોય એ આપણે સાવણીમાં માથે બે હાથે આ બે હાથે તમારે એ ગરમા ગરમ હોય એ આ ભાખરી ચોળી રહી ને તો હાથના પંજા હોય ને ફરપોલા પડી જાય. એટલે આ મિક્સર ને એવું નીકળ્યું ને એટલે હાથે કમ્પ્લીટ થઈ ગયું છે. એકદમ મસ્તનો લોટ કેવો મસ્ત થઈ જાય. તો અમુક અમુક રહી જાય જો અમુક અમુક રહી ગયા હોય ને અંદરથી શેક કરી લેવું આમાં. તો હવે આની અંદર આપણે લાડવામાં નાખવા માટે થોડીક ખાંડ દળવી પડશે. તો આમાં કેટલી ખાંડ નાખવી પડશે? કેટલી ખાંડ? બે ભાગના બનાવે એટલે અડધા લાડવાના ઓલા ગળના બનાવશું, અડધા લાડવાના બનાવશું. તો આમાં ખાંડ અડધી એટલે કેટલા? 2 વાટકા. 2 વાટકા ખાંડ એટલે મિનિમમ તમારે ગણી લેવાનું 250 ગ્રામ. ખાંડ દળી લેવાની છે. ખાંડનો ધુવાડો કરી નાખીએ સમજો, પાવડર કરી નાખ્યો. આપણે ગ્લુકોઝ આવે ને ગ્લુકોઝ એ ટાઈપનો પાવડર થઈ જાય અંદર. હે ગ્લુકોઝનો પાવડર થઈ ગયો ને એકદમ મીઠી સુગંધ આવે. ધુમાડો કોકને તો મિક્સર બળી ગયું છે. તો અહીંયા ખાંડ અને આપણે જે સુરમું છે તૈયાર થઈ ગયું છે પેલા છે ને. તો પછી હવે આનામાં થોડું કાઢી લેવું પડશે કારણ કે અડધા બનાવવાના છે ગળમાં અને અડધા બનાવવાના છે ખાંડમાં. તો 2 લાડવા તમને બતાવશું ગળમાં કેવી રીતે બને અને ખાંડમાં કઈ રીતે બને. આપણે પેલા છે ને ખાંડ વેરી દઈએ. પેલા છે ને ખાંડ મિક્સ કરી દઈએ લાડવામાં. એકદમ કંસાર જેવું લાગે. તો આપણી ખાંડ એકદમ સરળ અને મસ્ત મિક્સ થઈ ગઈ છે. હવે આપણે એમાં ગરમ ઘી એટલું બધું ઘી નાખવાનું હોય. લાડવા તો લસપસતા જ હોય ને, લાડવા લસપસતા કરીએ તો મજા આવે. બ્રાહ્મણ લોકોને લાડવા હોય એટલે બ્રાહ્મણના ને રબારી ભરવાડ હોય ને ભરવાડના લાડવા એમ હોય. એટલે બ્રાહ્મણને લાડવા હોય એટલે ખાવાની ઓર મજા આવે. લસપત્તા લાડવા હોય ને એમ તો બ્રાહ્મણ લોકોને ખાવાની બહુ મજા આવે. એ લાડવા બહુ ખાય. બ્રાહ્મણ ખાય, આપણે શું કરવાનું ખાય, આપણે ખાઈશું. તો અમે હાલીને ગયા હતા દડવા એક ફેરું, ઘણા વર્ષ થઈ ગયા. તો આડું એક મેકડા ગામ આવ્યું હતું. તો મેકડા ગામના કેવું છે લાલજી આશ્રમ છે. એ આશ્રમની અંદર અમે બપોરે ખાલી રોકાણા હતા પૂરો ખાવા પૂરતી. પણ ત્યાં દરબાર ભાઈઓનો કંઈક પ્રોગ્રામ હશે પણ લાડવા બનાવ્યા હતા એટલે તો ઘીમાં ઓલપા ઘી એટલે ચોખ્ખું ઘી અને આમ તમે ખાવ પરાણે અપાય હમ દેજની ખબર એવા દરબારનું હતું ને એ કે ફલાણા બાપુની ઘોડીના હમ ને ફલાણા ભાઈના હમ ને એમ કરી કરીને 2 લાડવા ઝીલવા પાછા. એટલે ભાઈ ખવાતું એટલું ખવાય તોય પરાણા ખવડાવ્યા. લાડવા એટલે લાડવા જ બીના હતા એમ તોય ખવાઈ ગયા. બોલો એટલા લાડવા મીઠા બીના હતા. તો હવે આપણે એમાં જો એકદમ મસ્તીનું આમ મિક્સ થઈ ગયું છે. આમ મુઠ્ઠી લાડવો વળે ને એ રીતના મિક્સ કરી દેવાનું. તો ઘી ખાંડ ને બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે કાજુ બદામ નાખી દઈશું. કાજુ બદામ નાખી દીધો. હવે નાખી દઈએ ખાંડ. ભલે ખાંડ હું કિસમિસ દ્રાક્ષ ગળમાં પાક લેવાનું ચાલુ કરી દીધું છે. ઘી અને ગળ મૂકી દીધા છે પાક માટે. ગળ પાકની સ્મેલ આવવા ભીડ કેવી મસ્ત. ગ્લાસ ગળનો પાક આવી ગયો છે. ડેવિડ આમ થોડોક દૂર રહી જાય બેટા. તારે બેટા લાડવા ખાવાના છે? ગણપતિને ધરીને પછી ખાવાના છે એમ? તો
દેવી આમ દૂર રે. બટા દૂર આવતો ને બધી. તો અલ્પા મેડમ મિક્સ કરી દઈએ છીએ આમાં ફર્સ્ટ ક્લાસ આ રીતે. ઓલામાં ખાંડ મિક્સ કરીએ એમાં આમાં આ રીતે ઘીને ગળનો પાક લઈ અને આ રીતે મિક્સ કરી દેવાના એટલે આ ગળમાં બની જાય. દેડ બેટા ઓલી બાજુ ઉભે ને મારો દીકરો. અહીંયા સ્મેલ એવી આવે તો હારા ડેવિડને લાડવા હોય ને એટલે એને બહુ મજા આવે. ગેડી વસ્તુ દેખી. કોપરું ભેગું નથી મિક્સ કરતા કેમ કે ઘી સુવી જાય. ટોપરું મિક્સ ન કરાય કાં પછી આ ભળી જાય ને પછી આમાં કાજુ બદામ ને એવું પાછું નાખી દેવાય અને આમાં ગુંદ નાખવાનો છે. હજી ગુંદી આવશે આમાં. ગુંદ ખાવો? ગુંદવાળા ખાવો હોય તો નાખે. કસડ થાય એટલે તો નથી નાખવા. ચાલો કાંઈ વાંધો નહીં. ચાલો તો ગુંદ નહીં નાખ. તું બટા હોશિયાર હો ને તું તોડી જ નાખ ને. ડાયરેક્ટ આપણે કાજુ બદામ ડાયરેક્ટ કાજુ બદામ આખે આખા જો હાલતા આમાં આખા કાજુ બદામ નાખી દીધા. તો તમે કીધું કે આપણે બધાના દાંત ખાશે. ગણપતિ દાંત વાળા થતો બરાબર એ ખાઈ લે. તમે જવો અલ્પા મેડમ એ બીબાથી મીડા લાડવા સાપવા જવો સીધા ડાયરેક્ટ લાડવા જ બને. ફટાકો જ થાય. તો પછી હું હા. ખાવા ને પછી કઈ મોડા થોડા ખવાય. લઈ દો તમે. જોઈએ સીધા બીબા જ પડે કાંઈ ઘટે નહીં તમારે. એટલે આ જે બીબું હોય ને એ ફર્સ્ટ ક્લાસ હોય. એકલો માણા હોય ને એની માટે બહુ કામનું છે ફટોફટ. અને આપણે દેશી રીતે કઈ રીતે હાથ બે હાથથી વાળતા ને એટલે એમાં વાર લાગતી. ગરમ હોય એટલે વાર લાગે. અને આમાં જો આ રીતે સીધા બીબા પડતા જાય એટલે ફર્સ્ટ ક્લાસ બનતા જાય. તો આમાં કઈ રૂપિયો ન નાખવાનું હોય? લાવવાની ખુલ્લા મારા પાસે ખુલ્લા નહીં હોય. તારા પાસે છે ખુલ્લા? ખુલ્લા નથી મારા પાસે નોટ છે નોટ. તો 10 ની નોટ નાખ દે અંદર જેને નીકળે ને. હે તો લાડવા વળાઈ ગયા છે. આ છે ખાંડમાં અને આ છે ગળમાં. કલરમાં ફેર દેખાતો હશે. હજી તો આ આમાં વ્હાઈટ લાગે છે આ થોડો કાળાશમાં લાગે છે. ટોપરાનું સીણ હોય ને આ રીતે લાડવામાંથી નાખી દેવાનું. ઘીવાળા હોય ને એટલે કમ્પ્લીટ સોંટી જાય ઓટોમેટિક લાડવાની જોડે. ખસખસના બી મોંઘા બહુ હોય. મૂંગા તો હોય જ. તો આપણે ગણપતિને જવાર કરી લીધો છે અને હવે બેસી જાય છે જમવા. વાગી ગયા છે 9 વાગી ગયા છે સાંજના. તો બેસી જાય જમવા. તો તમે બધા આવી જાઓ લાડવા ખાવા. તો હાલો હવે બેસી જાય જમવા. તો વિડીયોને એન્ડ આપો છો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. તમારા ગ્રુપમાં જ્યાં શેર કરજો. આવતા વ્લોગમાં મળીશું. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.